નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં દાહોદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। તો દાહોદમાં પોલીસના પત્ની દ્વારા જે આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે। તો દાહોદ ખાતેથી આ સમાચાર સામે આવી તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। તો ગાંધીનગર યુવા વારસદ બેઠકના ઉમેદવારો હાલ ચર્ચામાં આવ્યા છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઉમેદવારોનું કહેવું છે કે કોઈ પણ પ્રકારની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને દારૂ નહીં પીરસવાના માતાજીના સોગંદ ખાવામાં આવે છે। ઉવારસદની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર સાથે એક સંયુક્ત પહેલ કરી છે। જો કે આ પહેલ દરેક સમાજ માટે, દરેક મતદાતાઓ માટે ખૂબ જ મહત્વની બની રહેશે। આપણી વચ્ચે ભાજપના ઉમેદવાર છે। તમને આ દારૂ મતદાતાઓને ચાલી રહી છે એમાં મારા પુત્ર વધુ ઉમેદવાર છે અને જે બંને પક્ષના કોંગ્રેસ અને ભાજપ બંને 10 આગેવાન ભેગા થઈને અમે નિર્ણય એવો લીધો છે, બંનેની કુળદેવીના સોગંદ ખાધા છે અને આ અમારા માન્ય શ્રી અલ્પેશજી ઠાકોરનો આ વિસ્તાર આવે છે અને અમારા અલ્પેશ ઠાકોર સાહેબનું એક આ સૂત્ર છે વ્યસન મુક્તિનું, એને જોઈ અમે આ પ્રેરણા કરી છે અને બંને પક્ષના આગેવાન ભેગા થઈને અમે આ નિર્ણય લીધેલો છે અને આ અલ્પેશભાઈ અને બેન રીટાબેનનો પણ મારે વિસ્તાર આવે છે, અમિત શાહ સાહેબનો પણ વિસ્તાર આવે છે, સંસદ સભ્યનો પણ વિસ્તાર આવે છે। અમે એવો નિર્ણય લઈ શાંતિપૂર્વક અમે આ ચૂંટણી લડીશું, કોઈને ભયભીત કર્યા વગર અને કોઈને દેશી કે ઇંગ્લિશ દારૂની કોઈ પણ વેચણી નહીં કરીએ તેવા અમે સોગંદ લીધા છે। આપણી વચ્ચે અન્ય એક સમાજના આગેવાન છે। તમે જે યુવા વર્ગ છે, યુવા વર્ગને ના દૂષણ થાય એટલા માટે અમે દારૂનું નહીં વિતરણ કરીએ અને એવું કોઈ લોક લાલચ નહીં આપવાની, એવું અમારા મનથી અમે નક્કી કર્યું। ઉવારસદ ગામની અંદર દારૂબંધી સાથે પ્રચાર, તો એનો મતલબ એવો સમજો કે પહેલા પણ દારૂબંધી નથી અને પ્રચાર થતો? ના, એવું તો કોઈ પ્રશ્ન જ નથી। પહેલા પણ અમારા ઉવારસદ ગામે એવું રહ્યું છે કે કોઈ પણ સામાન્ય ચૂંટણી હોય, સરપંચની હોય કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ત્યારે અમે દારૂની કોઈ ઓફર નથી કરતા, પણ આ વખતે અમે એક સંદેશો અમારા ગામ થ્રુ એવું પહોંચાડવા માંગતા હતા। તો બધા આગેવાનો નક્કી કર્યું કે આપણી સીટમાં તો ભાજપ કોંગ્રેસ, કદાચ ભાજપ વેચે કે કોંગ્રેસ વેચે એ બધું છોડીને કે આખા ગુજરાતની અંદર અમારે એક સંદેશો પહોંચાડવો હતો કે અમારે આ દારૂબંધીથી જ આ પ્રચાર કરવો છે કે કોઈ લોભ લાલચ દારૂ થકી આપવો નથી। એ અમારો સંદેશ આખા ગુજરાતને પહોંચે ને સર્વે ઉમેદવારો આ માર્ગે ચાલે અને સૌને મદદરૂપ થાય એવો અમારો આશય હતો। જે બિલકુલ સૌને મદદરૂપ થવાની વાત હતી। તમે માનો છો કે આ પહેલ મજબૂત બનશે આવનાર સમયમાં? આ જોઈને તો આ વિડીયો અને આ જોઈને આ નિર્ણય લીધા પસંદ તો મજબૂત બનશે એવો અમને પણ વિશ્વાસ છે। જે બિલકુલ વિશ્વાસ વ્યક્ત કરવામાં છે। ફરી આપણે ઉમેદવારને પૂછીશું કે દારૂબંધી અને ચવાણું આપવાની વાત, આ બંને વચ્ચે તમે કેવી રીતે જુઓ છો? આજે 2026 પણ અમે જિલ્લા પંચાયત લડી રહ્યા છીએ, એટલે અમે તો આવું કોઈને લોભ લાલચ કે કોઈ ઇંગ્લિશ કે દેશી દારૂનો કોઈને આપેલો નથી। આપણે અંતિમ સવાલ, તમે વિચારો છો કે જે દારૂ નહીં આપો તો મતદાન ઉપર અસર પડશે? ના, સેજી નહીં, ઉલટાનું સર્વે લોકોને મતદાનમાં વધારે જાગૃતતા ફેલાશે અને સમાજમાં પણ એક સારો મેસેજ જશે કે આ એક બહુ સારું પગલું ભર્યું છે। ખાસ કરીને મહિલાઓ મતદારોમાં આના ઉપર સારો પ્રભાવ પડવાનો છે। જે બિલકુલ ઉવારસદના ગ્રામજનો, ઉવારસદના ગામના આગેવાનો તેમજ આવનાર સમયમાં દારૂબંધી એટલે કે વ્યસન મુક્તિની પહેલ ખૂબ જ અસરકારક રહેશે। જો કે અત્યારે ઉવારસદમાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ સંયુક્ત આ અભિયાન ચલાવ્યું છે, ત્યારે આવનાર સમયમાં આ અભિયાન કેવું વેગવાન બનશે તે જોવું। તો સંસદ ભવનથી ગૃહમંત્રી અમિત શાહ લાઈવ આવી રહ્યા છે, સીધા ત્યાં જઈશું। मान्यवर वेणुगोपाल जी कह रहे हैं कि ये किसने कहा? मैं अमित शाह भारत का गृह मंत्री कह रहा हूं जो इस बिल को पायलट किया। दूसरी बात, सुनिए ना, बिल में कहां है और कहां से ड्रॉ कर मैं आंकड़े निकालता हूं। मैं कल उनको जब डिटेल जवाब दूंगा तब बता दूंगा।
मगर वो सुनने के लिए बैठे वॉकआउट न कर जाए। बाकी मैं डिटेल केजी के बच्चे को समझ में आए इतनी सरलता से इनको मैं समझा दूंगा। मान्यवर, उनको धैर्य से सुनना चाहिए। मान्यवर, इन्होंने कहा कि जाति जनगणना नहीं कराना चाहती है सरकार। इसको भी मुझे स्पष्ट कर देना चाहिए, सरकार की कैबिनेट ने नरेंद्र मोदी जी के नेतृत्व में जाति जनगणना करने का निर्णय कर लिया है। अगली जनगणना जाति जनगणना होने वाली है। एक भ्रांति फैलाई जा रही है कि अभी जो प्रश्न पूछे जा रहे हैं उसमें जाति का जिक्र नहीं है। मान्यवर, जनगणना जो जिनका डिटेल अभ्यास है उनको मालूम होगा, जनगणना 2 हिस्सों में होती है। पहले सभी मकानों को इंगित किया जाता है और उसके बाद में जो बिल्डिंग्स होते हैं इसके अंदर रहने वाले बंदों को इंगित किया जाता है। तो बिल्डिंग की अभी तक कोई जाति की व्यवस्था हुई नहीं है, होगी तब इसको भी गिन लेंगे। अभी तक बिल्डिंग की कोई जाति व्यवस्था नहीं है। मान्यवर, जब व्यक्तियों की जाति गिनी जाएगी तब जाति जनगणना का सवाल आएगा। ये भी मैं आज पूरी तरह से स्पष्ट कर देना चाहता हूं। मान्यवर, उन्होंने कहा कि 850 का आंकड़ा कहां से आया, ये मैं समझाता हूं। 850 का जो आंकड़ा है मान्यवर, वो इस तरह से बना है कि काल्पनिक रूप से सोच ले कि 100 सीटें हैं, अगर 33% माताओं को, मातृशक्ति को आरक्षण देना है तो उसमें 50% बढ़ाते हैं तो सीटें होती है 150, और 150 जब होती है इसका 33% करते हैं तो 100 सीटें ऑटोमेटिकली हो जाती हैं। जो 543 सदस्य बैठे हैं इसमें 50% वृद्धि होगी। इसका 33% जब माताओं के लिए रिजर्व हो जाएगा तब 543 की 43 ओपन सीटें होगी जहां पर भी महिलाएं लड़ सकती। तो ये 50% इस तरह से आया है। और 850 है वो राउंड ऑफ फिगर है, 816 एग्जैक्ट संख्या होगी। ये फिर से पूछेंगे कि ऐसा क्यों किया है, तो अभी भी राउंड ऑफ फिगर जो है ये 543 नहीं है, 543 से ज्यादा ही है। अब उन्होंने कहा कि वृद्धि कैसे करोगे। आप 550 इतना तो समझ जाएंगे भाई। मैं केजी कहा तो तुम 7 अर्थ में केजी की तरह करने लगे। मान्यवर, इन्होंने कहा कि ये बिल में लिखा नहीं है। सांसद ज्योतिमणि और दक्षिण के कई सारे सांसदों ने कहा, मेरा कल समय ले ले, मैं पढ़वा दूंगा। वैसे समय लेने की जरूरत भी नहीं है, कल मैं सदन के सामने ये डिटेल पूरा देश समझ पाए इस तरह से समझा दूंगा। मान्यवर, डीलिमिटेशन कमीशन का जिक्र आया कि डीलिमिटेशन कमीशन में आप आपके लोग बिठा दोगे, ये करोगे, वो करोगे। तो मैं माननीय सदस्य प्रियंका जी को कहना चाहता हूं, हमने डीलिमिटेशन कमीशन एक्ट के अंदर कोई बदलाव नहीं किया है। फुल स्टॉप कोमा में आपका डीलिमिटेशन कमीशन एक्ट को हमने रिपीट किया है। अगर आपने उस वक्त मैनिपुलेशन किया है तो मैं इतना कह सकता हूं, आप कह रही हो कि इससे मैनिपुलेशन होगा, तो आपने अगर उस वक्त ये एक्ट का उपयोग कर कर मैनिपुलेशन किया होगा तो मैं इतना कह सकता हूं कि हम नहीं करेंगे और मैं कुछ नहीं कह सकता। मान्यवर, एक वाक्य आया कि तमिलनाडु बंगाल में चुनाव हो रहे हैं और ये नया एक्ट आ गया। मान्यवर, मान्यवर, मैं स्पष्टता से कह देता हूं कि ये डीलिमिटेशन कमीशन की जो रिपोर्ट तभी लागू होगी जब पार्लियामेंट इसको स्वीकार करके करेगी और राष्ट्रपति महोदय इस पर अपना मंजूरी का मोहर लगाएंगी। तो ये 2029 के पहले होने का सवाल नहीं है। 29 तक भी जो चुनाव होंगे वो सारे पुरानी सीटों पर ही होंगे, पुरानी व्यवस्था में होंगे। तो अखिलेश जी को भी डरने की जरूरत नहीं है। यहाँ 27 की बात करूं, यहाँ
हालांकि वो जीतेंगे नहीं, वो अलग बात है, मगर डरने की जरूरत नहीं है। यहाँ पर कहा गया कि सत्ता बनाए रखने की लालसा में ला गया है। मान्यवर, ऐसा जो लोग कहते हैं कि कुछ नेता 130 करोड़ की आबादी के जनमत को मैनिपुलेट कर सकते हैं, वो हमारी शक्तियों के आकलन बहुत ज्यादा कर रहे हैं। हम तो उस बात में मानने वाले हैं, लोकतंत्र में सत्ता नागरिक के वोट से और नागरिक के दिमाग से ही तय होती है, राजनेता राजनीतिक पार्टियां नहीं कर सकती। 130 करोड़ का जनमत कौन मैनिपुलेट कर सकता है साहब? और अगर कर पाते तो हम तो जीतते ही नहीं। आप सत्ता में बैठे थे, हम कैसे जीतते? मान्यवर, इमरजेंसी डालने के बाद भी जनमत मैनिपुलेट नहीं होता है, इस देश का इतिहास है। और जहां तक लोकतंत्र को खत्म करने की बात करी है, मैं भारतीय जनता पार्टी के कार्यकर्ता के नाते, इस सदन में एक सांसद के नाते कहता हूं, किसी की भी ताकत नहीं है इस देश से लोकतंत्र को खत्म करने की। जिन्होंने प्रयास किए हैं इमरजेंसी के वक्त, जनता ने उनको खत्म कर दिया था, लोकतंत्र को कुछ नहीं हुआ। और मान्यवर, लोकतंत्र इस तरह से खत्म नहीं है। मलविंदर सिंह नौ अपना आपका भाषण बाकी है, जब उसमें बोल देना। मलविंदर सिंह कंग। Please, on the mic. Please connect it. ત્યારે બિલ પર અફવા ફેલાવવામાં આવી રહી છે તેવું અમિત શાહનું આ નિવેદન। બિલથી કોઈ રાજ્યને નુકસાન નહીં થાય તેવું પણ અમિત શાહનું આ નિવેદન સામે આવ્યું છે। તો સંસદમાં મહિલા અનામત બિલ પર હવે અમિત શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। મહિલા અનામત બિલને લઈને અમિત શાહનું નિવેદન। તો સંસદ ભવનમાં અમિત શાહનું આ નિવેદન। ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપ્યું, બિલ પાસ થતા કર્ણાટકને નુકસાન નહીં થાય, કર્ણાટકની સીટમાં ઘટાડો નહીં થાય તેવું અમિત શાહનું આ નિવેદન સામે આવ્યું છે। બપોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ મહિલા સંરક્ષણ આયોગનું એક આ જે બિલ છે તેને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું હતું, સંબોધન કરવામાં આવ્યું હતું। તે બાદ હવે અમિત શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, જેને તેલંગાણાની સીટ વધુ બનશે। મહિલાઓને હવે રાજનીતિમાં કરિયર બનાવવા માટે પ્રોત્સાહન કરવામાં આવશે તેવું પણ આ નિવેદન આપવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક હવે મહિલાઓના હિતમાં એક આ બિલ આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બિલ પર અફવા ફેલાવવામાં આવી રહી છે તેવું પણ અમિત શાહનું આ નિવેદન સામે આવ્યું છે। બિલથી કોઈ રાજ્યને નુકસાન નહીં થાય તેવું પણ અમિત શાહનું કહેવું છે। સંસદ ભવનમાં અમિત શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું, જાતે જનગણના કરાવવાનો નિર્ણય લીધો છે। દક્ષિણ ભારત મુદ્દે વિપક્ષ ભ્રમ ફેલાવી રહી છે તેવું પણ નિવેદન આપ્યું છે। હવે અમિત શાહે જે વિપક્ષ છે તેમના પર આક્ષેપો કર્યા છે, આકરા। સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। લીલા સર્કલ પાસે આગની ઘટના બની છે। તો આગનો આ મામલો સામે આવી રહ્યો છે। ભાવનગર ખાતેથી ભીષણ આગ લાગવાનો આ મામલો સામે આવ્યો છે। ભર ઉનાળામાં લીલા સર્કલ પાસે આગની ઘટના બની છે। તો આગનો આ મામલો સામે આવ્યો। ખાનગી હોસ્પિટલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા, જ્યારે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। સમગ્ર મામલે એમ્બ્યુલન્સોનો પણ ખડકી દેવામાં આવી હતી। દર્દીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કયા કારણોસર આગ લાગી તે કારણ હજુ અકબંધ છે। પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે ફાયર પોલીસ અને 108 સહિતની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગી છે। લીલા સર્કલ પાસેની આ સમગ્ર ઘટના ભાવનગરના લીલા સર્કલ પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં આગ લાગી। આશરે 24 દર્દીઓનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે।
હોસ્પિટલમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. અને આ હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે, જ્યારે દર્દીઓને બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. જ્યારે સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર વિભાગની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. ખાનગી હોસ્પિટલમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આપણી સાથે સંવાદદાતા હિરેન માંડલિયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે. જે હિરેન, એક ખાનગી હોસ્પિટલમાં આગની ઘટના, શું છે સમગ્ર સ્થિતિ? જી નંદની, ચોક્કસથી જણાવી દઉં. ભાવનગર શહેરના લીલા સર્કલ નજીક આગની ઘટના બની હતી. સિત્તર રોડ પાસે જે લીલા સર્કલ આવેલું છે ત્યાં ખાનગી હોસ્પિટલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. હોસ્પિટલના બેઝમેન્ટમાં પાર્કિંગમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળ્યા હતા. હોસ્પિટલમાં તાત્કાલિક જે દર્દીઓ હતા તેમને બહાર કાઢવાની કામગીરી છે તે ફાયર દ્વારા હાથ ધરવામાં આવી હતી. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર, પોલીસ, પીજીવીસીએલ અને 108 સહિત અનેક એમ્બ્યુલન્સો છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. યુદ્ધ ધોરણે હોસ્પિટલમાં રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બનાવ બનતા લોકોના ટોળા મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ફાયર દ્વારા 2 કલાકમાં ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અને જો વાત કરવામાં આવે તો આશરે 24 જેટલા દર્દીઓનું રેસ્ક્યુ પણ કરાયું હતું. હાલ પરિસ્થિતિ કાબુમાં હોવાનું ફાયર દ્વારા જણાવ્યું હતું. હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જગદીશસિંહ ગોહિલ પણ સ્ટાર પ્રચારકમાં સામેલ છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.